આ વિડીયોની અંદર આપણે જોઈએ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમનું નવો સ્પેશિયલ કેસ જેની અંદર આપણે અનબાઉન્ડેડ સોલ્યુશન ફાઇન્ડ કરીશું. તો અનબાઉન્ડેડ સોલ્યુશન ક્યારે મળે આપણને કે જ્યારે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ ત્યારે જે કોલમ આપણને કી કોલમ તરીકે મળી હોય એના બધા જ એલિમેન્ટ્સ કાં તો નેગેટિવ હોય અથવા તો ઝીરો હોય. અને આપણને ખ્યાલ જ છે કે જ્યારે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ ત્યારે કી કોલમની અંદર જો કોઈ નેગેટિવ વેલ્યુ અથવા તો ઝીરો હોય તો એનો આપણે મિનિમમ રેશિયોની અંદર યુઝ કરતા નથી, મતલબ કે એને અવોઇડ કરીએ. તો એની પાછળનું રીઝન શું એ જોઈએ આપણે. તો અહીંયા સમજીએ કે માની લો કે આ રીતે આપણને કોલમ્સ આપેલી હોય, જે બી હોય, અને અહીંયા આપણે ફાઇન્ડ કરીએ મિનિમમ રેશિયો. બરાબર, એની ફોર્મ્યુલા થાય XP બાય XK. હવે આપણને અહીંયા સપોઝ કી કોલમ તરીકે મળી કોઈ કોલમ X2, રાઈટ. તો હવે એની અંદર જે બી એલિમેન્ટ્સ આપણને આપેલા હોય અહીંયા 2, 3 કે જેટલા બી, તો આપણે જ્યારે રેશિયો ફાઇન્ડ કરીએ ત્યારે XBની વેલ્યુ ડિવાઇડેડ બાય કી કોલમ. અહીંયા આપણે કી કોલમ તરીકે ધારી લઈએ કે આપણને કોલમ કઈ મળી X2. તો જ્યારે આપણે આનો રેશિયો ફાઇન્ડ કરીએ, હવે માની લો કે અહીંયા બધી જ વેલ્યુઝ આપણી નેગેટિવ હોય, બધી વેલ્યુઝ કેવી હોય? નેગેટિવ હોય. તો જો આપણે રેશિયો ફાઇન્ડ કરવા માટે નેગેટિવ વેલ્યુ યુઝ કરીએ તો પ્રોબ્લેમ ક્યાં થાય? એની માટે બી આપણે કોઈ ફિક્સ્ડ વેલ્યુ લઈ લઈએ. અહીંયા સપોઝ અહીંયા આપણે લઈએ 5, 10, 7 અને અહીંયા લઈએ -1, -2, -1 એ રીતે. બરાબર. તો જ્યારે આપણે આ રેશિયો ફાઇન્ડ કરીએ કે XP બાય XK, તો અહીંયાથી આપણને નાની નેગેટિવ વેલ્યુ તો મળી ગઈ. ચલો કે આપણી મિનિમમ વેલ્યુ થાય. બરાબર, નેગેટિવની અંદર મોટો નંબર હોય પણ સાઇન નેગેટિવ હોય એટલે નાની વેલ્યુ. પ્રોબ્લેમ ક્યાં થાય કે જ્યારે આપણે આ વેલ્યુ મતલબ કે આને કી રો તરીકે કન્સિડર કરીએ. બરાબર, અહીંયા આપણને આ કી એલિમેન્ટ મળે અને હવે આપણે કી એલિમેન્ટને 1 બનાવવા માટે શું કરીશું? એના વ્યસ્ત સંખ્યાથી મલ્ટીપ્લાય કરીએ. તો -2નો વ્યસ્ત શું થશે? 1/-2. તો આ આખી રોને આપણે 1/-2થી મલ્ટીપ્લાય કર્યા એટલે આને બી આપણે -2થી મલ્ટીપ્લાય કરીશું નેક્સ્ટ ટેબલની અંદર. તો આની વેલ્યુ કેવી થઈ જાય? -20. એટલે તમે જુઓ કે અહીંયા જે બી બેઝિક વેરિયેબલ આપેલા હોય એની વેલ્યુ કેવી થઈ ગઈ? નેગેટિવ, જે આપણને આન્સરની અંદર મળે. અને આપણને ખ્યાલ જ છે કે નોન નેગેટિવિટી કન્ડિશન પ્રમાણે ક્યારેય પણ બેઝિક વેરિયેબલની વેલ્યુ નેગેટિવ પોસિબલ નથી. સો એટલા માટે આપણે જ્યારે બી કી કોલમની અંદર નેગેટિવ વેલ્યુ આપેલી હોય તો એને આપણે રેશિયો ફાઇન્ડ કરવામાં અવોઇડ કરીએ. એટલે એક આ રીઝન થયું જ્યારે આપણને નેગેટિવ વેલ્યુ આપેલી હોય. હવે 0 આપેલા હોય તો શું પ્રોબ્લેમ થાય? તો અહીંયા આપણે 0 વેલ્યુ લઈ લઈએ. તો 0 હોય તો ડિનોમિનેટરની અંદર એટલે કે છેદની અંદર વેલ્યુ શું થાય? 0. બરાબર છે, છેદની અંદર 0 એટલે આની વેલ્યુ ઇન્ફિનિટી થઈ જાય. એટલે એક તો 0 હોય છેદમાં એટલે વેલ્યુ આપણી પહેલાં તો કાં તો ઇન્ફિનિટી અથવા તો આપણે ડિફાઇન થાય નહીં વેલ્યુ. એટલે સેકન્ડ પ્રોબ્લેમ એ થાય. તો અનબાઉન્ડેડ સોલ્યુશન ક્યારે મળે? કે જ્યારે આપણી કી કોલમ માટે જે બી કોલમ આપણને જે પણ ઇટરેશનમાં એટલે કે જે બી ટેબલમાં કી કોલમ મળી હોય એ કી કોલમના બધા જ એલિમેન્ટ્સ કાં તો નેગેટિવ હોય અથવા તો 0 હોય. મતલબ કે આપણને મિનિમમ રેશિયો મળે નહીં. અને રેશિયો મળે નહીં તો આગળ આપણો જે વેરિયેબલ હોય એ કઈ જગ્યાએ કોને રિપ્લેસ કરે અથવા તો ક્યાં એન્ટર થાય? તો એટલા માટે આ જે સોલ્યુશન છે એને કેવું કહેવાશે? અનબાઉન્ડેડ સોલ્યુશન. બરાબર. અને એમાં કેવું હોય કે જે બી વેરિયેબલ કી કોલમની અંદર આપેલું હોય એની જે વેલ્યુ હોય એ ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થતી હોય જો આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ ટાઈપનું હોય. જેની માટે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ. જો ફંક્શન આપણું મેક્સિમાઇઝ ટાઈપનું હોય તો આ વેરિયેબલની વેલ્યુ ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થતી હોય, અને જો મિનિમાઇઝ હોય નોર્મલી જે આપણે પ્રિફર કરતા નથી એવરી ટાઈમ એને કન્વર્ટ કરી દઈએ મેક્સિમાઇઝમાં, પણ ઇનકેસ મિનિમાઇઝ રાખીને તમે એઝ ઇટ ઇઝ ફાઇન્ડ કરતા હોય તો આની વેલ્યુ ઇન્ફિનિટલી ડિક્રીઝ થાય. તો આ રીતે આપણું જે સોલ્યુશન હોય એ કેવું કહેવાશે? અનબાઉન્ડેડ સોલ્યુશન. તો એની માટે આપણે હવે એક્ઝામ્પલથી સમજીએ. તો અહીંયા ઓલરેડી મેં એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરેલો જ છે. બરાબર, મેથડ આપણે આગળ જોઈ ગયા એટલે એમાં આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ.
તો અહીંયા આપણને ફંક્શન આપ્યું મેક્સિમાઇઝ ટાઈપનું, આ થોડી ઘણી કન્સ્ટ્રેન્ટ્સ આપી અને નોન નેગેટિવિટી કન્ડિશન આપી. તો આને આપણે સોલ્વ કરીએ, કારણ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની આપણને કન્સ્ટ્રેન્ટ આપી, એટલે ક્યાં તો બી ગેમ મેથડ અથવા તો ટુ ફેઝ મેથડ. તો અહીંયા બી ગેમ મેથડથી મેં સોલ્વ કર્યો. તો આની અંદર આપણે પહેલાં તો કન્સ્ટન્ટને ફંક્શન મેક્સિમાઇઝ આપ્યું એટલે એને આપણે એઝ ઇટ ઇઝ લઈશું, એને કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે. કન્સ્ટન્ટ આપણે ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ તો જે પ્રમાણે આપણે સ્લેક અથવા તો સરપ્લસ વેરિયેબલ અને આર્ટિફિશિયલ વેરિયેબલની રિક્વાયરમેન્ટ હતી આપણે એડ કરી દીધા અને કન્સ્ટન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કર્યા. આપણી નોન નેગેટિવિટી કન્ડિશન, એના પછી આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરી દીધું, રાઈટ, અને એને આપણે ટેબલમાં પ્લેસ કરી દીધા. બરાબર. આપણા બેઝિક વેરિયેબલ્સ S1 S2 અને A1 ઇક્વેશન વાઇઝ આપણને જે મળે, ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર એની કોએફિશિયન્ટની વેલ્યુ, આ બધા આપણા ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર જે વેરિયેબલના કોએફિશિયન્ટ્સ મળ્યા એ, અને અહીંયા આપણે જે ઇક્વેશનમાં કન્વર્ટ કર્યા તો વેરિયેબલના જે કોએફિશિયન્ટ હતા. પછી આપણે ઝેડની વેલ્યુ ફાઇન્ડ કરી, એની પરથી ZJ અને CJ માઇનસ ZJ. તો અહીંયા આપણને મેક્સિમમ વેલ્યુ તરીકે આ કોલમ મળી x2. એના પછી આપણે ફાઇન્ડ કરીએ મિનિમમ રેશિયો. તો અહીંયા આપણો આ એલિમેન્ટ નેગેટિવ એલિમેન્ટ, આ 0. મેં તમને કીધું કે નેગેટિવ આપણે કેમ યુઝ કરતા નથી, કારણ કે જો અહીંયા આપણે નેગેટિવ રેશિયો લઈએ તો આને જ્યારે આપણે 1 બનાવીએ કી એલિમેન્ટને તો આ વેલ્યુ નેગેટિવ થઈ જાય અને આ બેઝિસની વેલ્યુ કેવી થઈ જાય, નેગેટિવ, જે આપણી નોન નેગેટિવિટી કન્ડિશનને શું કરે, બ્રેક કરી દે. એટલા માટે આપણે નેગેટિવ વેલ્યુ, અને જો 0 આપેલો હોય તો ડિવિઝનમાં 0 હોય તો ટર્મ ડિફાઇન થાય નહીં, એ બી આપણને ખ્યાલ જ છે. એટલા માટે આપણે 0 યુઝ કરતા નથી, ખાલી કોઈ પોઝિટિવ વેલ્યુ આપેલી હોય તો જ એની માટે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ. તો આ બંને વેલ્યુ આપણી અહીંયા યુઝ નહીં થાય. સો અહીંયા આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કર્યો, સિંગલ વેલ્યુ મળી એટલે આ જ આપણી કી રો થાય, અને કી કોલમને કી રોનું ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યું આપણું અહીંયા. તો આપણો જે ઇનકમિંગ વેરિયેબલ હતો એ કયો થશે, x2, અને આઉટગોઈંગ વેરિયેબલ આર્ટિફિશિયલ વેરિયેબલ. તો નવા ટેબલની અંદર A1 રિપ્લેસ થઈ જાય કોનાથી, x2થી. તો હવે આપણે નવું ટેબલ જોઈએ. હવે અહીંયા આ રિપ્લેસ થઈ ગયો x2થી, બરાબર, કારણ કે આગળના ટેબલની અંદર કી એલિમેન્ટ ઓલરેડી 1 મળ્યો હતો એટલે આપણે એને એઝ ઇટ ઇઝ યુઝ કર્યા. એ જ પ્રમાણે અહીંયા આપણને 0 આપેલા જ હતા એટલે આપણે આની અંદર બી કોઈ ચેન્જ નહીં કર્યો. આ બંને રો એઝ ઇટ ઇઝ મૂકી દીધી. ખાલી આને આપણે શું બનાવ્યા, 0 બનાવ્યા નવા ટેબલની અંદર. આખી કી રો જે હતી આપણી એનો યુઝ કરીને, નવી કી રો પણ હતી તો સેમ જ, એટલે એનો યુઝ કરીને આપણે એને 0 બનાવી દીધા. તો હવે નવા ટેબલની વાત કરીએ તો ટેબલ કંઈક આ રીતનું ફોર્મ મળ્યું એનું. આપણને અહીંયા ઝેડની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 5 થયા, એની ઉપરથી ZJ ફાઇન્ડ કર્યા અને પછી CJ માઇનસ ZJ. તો અહીંયા તમે જોઈ શકો કે મેક્સિમમ વેલ્યુ આપણને કેટલી મળે, 5. તો હવે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ. તો મિનિમમ રેશિયો માટે જ્યારે આપણે આ કોલમ લઈએ તો કોલમની અંદર દેખો વેલ્યુઝ બધી કેવી મળે, નેગેટિવ અથવા તો 0. અહીંયા -2 0 -1 એ રીતે આપણને બધી વેલ્યુ મળે. તો અહીંયા આપણને મિનિમમ રેશિયો નહીં મળે, અને રેશિયો નહીં મળે તો આપણો જે આ વેરિયેબલ S3 આપ્યો એ બેઝિસની અંદર એન્ટર નહીં થાય. એ એન્ટર નહીં થાય તો પણ આ S3ની જે વેલ્યુ હોય, જે આપણને કી કોલમ તરીકે મળી, એ વેરિયેબલ એની જે વેલ્યુ હોય કેવી થાય, ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થાય. કારણ કે આપણું જે ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું એ કઈ ટાઈપનું આપ્યું, મેક્સિમાઇઝ ટાઈપનું આપ્યું. અને અહીંયા આપણને મિનિમમ રેશિયો નહીં મળે કારણ કે બધી વેલ્યુ નેગેટિવ અથવા તો 0 આપી. તો આનું સોલ્યુશન અનબાઉન્ડેડ કહેવાય. અનબાઉન્ડેડ એટલા માટે કે S3ની જે વેલ્યુ હોય એ ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થયા જ કરે. મતલબ કે તમે આપણે જે ગ્રાફિકલ મેથડમાં જોઈ ગયા હતા કે તમે જેમ જેમ આગળ વધે જાઓ એમ એની વેલ્યુ તમને મળતી જ જાય, એવો એનો કોઈ છેડો આવે નહીં, છેલ્લું પોઈન્ટ તમને એવું ના મળે કે જે તમે કહી શકો બસ આટલે આની વેલ્યુ મેક્સિમમ મળી. તમે જ્યાં સુધી આગળ વધે જાઓ ત્યાં સુધી એની વેલ્યુ તમને મળતી જાય. તો અહીંયા એ જ રીતે કે આ જે S3 હોય, સપોઝ આપણને x1 કે x2 મળતા હોય તો એની માટે બી સેમ વસ્તુ થાય કે જ્યાં બી આપણને કી કોલમ મળી હોય તો એનો જે વેરિયેબલ હોય એની વેલ્યુ ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થયા કરે. અને S3 આપણું શું છે, મતલબ બેઝિસની અંદર આપણે બેઝિક વેરિયેબલ તરીકે લીધું. તો S3ની વેલ્યુ ડિરેક્ટલી તો નહીં પણ એ ઇનડિરેક્ટલી કોને અફેક્ટ કરે, આપણા જે ડિસિઝન વેરિયેબલ હોય એને. કઈ રીતે, તો આપણી કઈ કન્સ્ટેન્ટમાં આપણે S3ને યુઝ કર્યું તો તમે જુઓ.
આ જે થર્ડ કન્સ્ટ્રેન્ટ હતી એની અંદર, બરાબર. તો જો આની વેલ્યુ ઇન્ક્રીઝ થાય, હવે આ ત્રણેયની રિલેશનશિપ કેવી છે, લિનિયર ટાઈપની. તો અહીંયા આપણે ડિસિઝન વેરિયેબલની વાત કરીએ તો આની ઉપરથી શું લખાશે કે x2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ a3 માઇનસ a1. એટલે જેમ જેમ આ s3ની વેલ્યુ ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થતી જાય, સામે કોની વેલ્યુ ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થાય, x2ની. અને x2ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો ઓબ્વિયસલી એ કોને અફેક્ટ કરે, આપણા ફંક્શનને અફેક્ટ કરે. મતલબ કે ઝેડની વેલ્યુ પણ કેવી થાય, ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ પણ કેવી થાય, એ ઇન્ફિનિટલી ઇન્ક્રીઝ થયા કરે. તો આપણું જે સોલ્યુશન છે એ કેવું કહેવાશે, અનબાઉન્ડેડ સોલ્યુશન. અને જો તમને કંઈ બી ખ્યાલ ના આવ્યો હોય તો સિમ્પલ વેમાં એટલું સમજી લો કે જ્યારે આપણને કોઈ કી કોલમ મળે અને એ કી કોલમની અંદર જ્યારે એના એલિમેન્ટ્સ બધા ક્યાં તો નેગેટિવ અથવા તો ઝીરો મળતા હોય, જ્યાં મિનિમમ રેશિયો ફાઇન્ડ કરવું પોસિબલ ના હોય, એ કન્ડિશનમાં તમારે અહીંયા લખી દેવાનું થાય કે આપણને જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપ્યો એનું સોલ્યુશન કેવું થશે, અનબાઉન્ડેડ સોલ્યુશન. બરાબર.